નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું સિયારી ચેનલ એલને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદીથી સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ટેટ ટાટ ભરતી 2024। તમને ખ્યાલ છે મિત્રો, 24,700 જે ભરતી આવવાની છે, વિષયવાર કટઓફ જોવાના છીએ, કેટેગરી વાઇઝ કટઓફ કેટલું રહેશે। તો મિત્રો, તે પહેલાં વિડીયો શરૂ કરતાં પહેલાં મિત્રો ચેનલ બનાવવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તમને ચેનલમાં મિત્રો શિક્ષણ જગતની હરેક માહિતી મળશે। જ્ઞાન સહાયક, વિદ્યા સહાયક, કામી ભરતી, શિક્ષણ સહાયક અને કોઈપણ સ્કૂલમાં ભરતી આવે તો પણ તમને જાણ કરવામાં આવશે। ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે જે સામાન્ય ગટની જે જગ્યાઓ છે એનું કટ ઓફ કેટલું રહ્યું હતું તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમયને બગાડતા વિડીયોની શરૂઆત કરું છું। તો સામાન્ય ગટની જે જગ્યાઓ છે તેમાં મિત્રો ધોરણ 6 થી 8માં આપણે ધોરણ 6 થી 8માં ગણિત વિજ્ઞાનમાં જનરલમાં મિત્રો નીલ હતું અને મિત્રો એસસીમાં 65.70 એસટીમાં 54.44 એસસીબીસીમાં 66.74 ઈડબ્લ્યુએસમાં 67.21 મિત્રો રહ્યું હતું। તો આ વખતે મિત્રો કેટલું રહી શકે, કેટલા માર્ક્સો તમે સેફ ગણો? તો મિત્રો જે પણ 70 અપ થતા હોય તેમના માટે મિત્રો 100% પૂરો ચાન્સ છે અને મિત્રો અંદર 68 થી 70 થતાં તેમના પણ ચાન્સ રહેશે। તો મિત્રો આ વાત ગણિત વિજ્ઞાન માટે। તો મિત્રો ત્યારબાદ ગુજરાતી વિષય માટે ધોરણ 6 થી 8માં જનરલમાં નીલ હતું, એસસીમાં 69.45 એસટીમાં 66.81 એસસીબીસીમાં મિત્રો 69.30 અને ઈડબ્લ્યુએસમાં 69.49। તો મિત્રો ગુજરાતી વિષયમાં કેટલું મેરિટ અટકી શકે, તમારા કેટલા માર્ક્સ હોય? તો મિત્રો આમાં તમારે સમથિંગ અમારે પણ 70 અપ હશે તો પણ મિત્રો તમારો ચાન્સ 100% લાગશે। તો મિત્રો 67થી માંડીને 70 જેટલું જે થતા છે તેમના માટે મિત્રો ગુજરાતી વિષયમાં ચાન્સ લાગી જશે। ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો ધોરણ 6 થી 8માં જનરલમાં નીલ, એસસીબીમાં 67, એસટીમાં 65, એસસીબીસીમાં 68.0039 અને ઈડબ્લ્યુએસમાં 67.81। તો મિત્રો હિન્દી વિષયમાં કેટલા માર્ક્સ હશે તમે સેફ ગણાશો? તો મિત્રો આમાં તમારે 69-70 જો માર્ક્સ થતા હશે તો તમે મિત્રો સેફ ગણાશો અને 66 લઈને મિત્રો 68 જેટલા જે માર્ક્સ હોય તો તમે સેફ ગણાવશો હિન્દી વિષયમાં। તો મિત્રો ત્યારબાદ તમે જો ધોરણ 6 થી 8માં ઇંગ્લિશમાં અંગ્રેજીમાં મિત્રો જનરલમાં નીલ 70.89.25 એસસીમાં, એસટીમાં 67.6029, એસસીબીસીમાં 70.97 ઈડબ્લ્યુએસમાં 71.2732। તો મિત્રો ઇંગ્લિશમાં કેટલા હશો તમે સેફ ગણાશો? તો ઇંગ્લિશમાં મિત્રો 70થી માંડીને 72 જેના માર્ક્સ થતા હોય મિત્રો તેમનો ચાન્સ લાગશે। મિત્રો 70થી માંડી 72ની આસપાસ 70, 71, 72 જે થતા ઇંગ્લિશમાં તેમનો ચાન્સ લાગશે। ત્યારબાદ મિત્રો સંસ્કૃત વિષય છે, સંસ્કૃતમાં નીલ, એસસીબીસીમાં 69.65 એસટીમાં 65.6092 એસસીબીસીમાં 69.1677 અને ઈડબ્લ્યુએસમાં 69.6235। તો મિત્રો સંસ્કૃતમાં કેટલું મેરિટ અટકશે? તો મિત્રો સંસ્કૃતમાં મિત્રો 65 લઈને મિત્રો 68 જેટલું મેરિટ અટકી શકે છે। 65 થી 68 જેના પણ થતા હોય મિત્રો માર્ક્સ તેનો નંબર લાગી જશે સંસ્કૃત વિષયમાં ધોરણ 6 થી 8માં। ત્યારબાદ મિત્રો ધોરણ 6 સામાજિક વિજ્ઞાન મિત્રો જોઈ શકો જનરલમાં નીલ હતું, એસસીમાં મિત્રો 72.98 સીટોતેર અટક્યું હતું। ત્યારબાદ એસટીમાં 68, ઈડબ્લ્યુએસમાં 72.55, એસસીબીસીમાં 72। તો મિત્રો આમાં પણ તમારે જે માંડીને 72 ને 73 જેટલા માર્ક્સ થતા હોય મિત્રો 72-73ની આસપાસ જ્ઞાન સહાયક મિત્રો શું કે 72-73માં જે સામાજિક વિજ્ઞાનમાં 6 થી 8માં જે થતા હોય તેમાં ચાન્સ લાગશે ધોરણ 6 થી 8માં સામાજિક વિજ્ઞાન માટે। ત્યારબાદ મિત્રો ધોરણ 1 થી 5 વિજ્ઞાન પ્રારંભમાં જનરલ માટે નીલ હતું, એસસીમાં 63.53, એસટીમાં નીલ, એસસીબીસીમાં 64.41 અને ઈડબ્લ્યુએસમાં નીલ। તો મિત્રો આમાં મિત્રો તમારે જે 61થી માંડીને જે 64ની આસપાસ જો માર્ક્સ થતા હોય તમારે ધોરણ 1 થી 5માં વિજ્ઞાન પ્રવાહમાં તો તમારા નંબર લાગશે। ત્યારબાદ મિત્રો વિજ્ઞાન પ્રવાહ અન્ય માધ્યમ, તો એમાં મિત્રો જનરલમાં નીલ હતું, એસસીમાં 70, એસટીમાં 67, એસસીબી 71 અને ઈડબ્લ્યુએસમાં 70। તો મિત્રો આમાં પણ તમારે સમથિંગ 68થી માંડીને 70 વચ્ચેમાં જો થતા હોય તો તમારા નંબર મિત્રો લાગી જશે। તો મિત્રો આ હતી આજની માહિતી। થેન્ક યુ વેરી મચ।